धोलेरा प्लस, आगे बढ़ते हुए भारत की स्मार्ट सिटी। ભવિષ્યનું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી ધોલેરા શહેર પણ તેમનું જ વાવેલું વિચાર બીજ જે હવે ઝડપથી વટવૃક્ષ બની રહ્યું છે. 920 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું આ ફ્યુચરિસ્ટિક સિટી આવનાર સમયમાં ગુજરાત અને ભારતનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનશે, એમાં કોઈ શંકા નથી. રાજ્ય સરકારે ધોલેરા શહેરના વિકાસ માટે સ્પેશિયલ પર્પઝ વેહિકલની રચના પણ કરી છે. અહીં ઉદ્યોગો માટે પ્લગ એન્ડ પ્લે સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્ટ્રેટેજિકલી લોકેશનને કારણે ધોલેરાનું ઉજ્જવળ ભાવિ સુનિશ્ચિત છે. ધોલેરા શહેર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણની મંજૂરી કેન્દ્રીય કેબિનેટે પણ આપી દીધી છે. એક્સપ્રેસ હાઈવેના નિર્માણ માટે નેશનલ હાઈવે ઓથોરિટી કાર્યરત છે. ધોલેરા ભીમનાથ રેલવે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન આગામી 6 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. મને વિશ્વાસ છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ધોલેરા શહેર દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સૌથી મોકાનો ભાગ બની રહેશે. પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન હોય કે મલ્ટી મોડલ કનેક્ટિવિટી, ધોલેરા શહેર દેશની વિકાસ યાત્રામાં માઇલસ્ટોન સાબિત થશે. રોડ રસ્તા, વોટરવે, એરવે, રેલવે સહિતના લોજિસ્ટિક સેક્ટર્સ દ્વારા પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનમાં પણ ગુજરાત નોંધપાત્ર યોગદાન આપશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનના પરિણામે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બની ઉભરી આવ્યું છે. ગુજરાતે તેમના નેતૃત્વમાં વિવિધ પોલિસીઝના નિર્માણ કરી તેનું સફળ અમલીકરણ પણ કર્યું છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી છે. ડ્રોન પોલિસી, ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી, બાયોટેકનોલોજી પોલિસી, આઈટી એન્ડ આઈટીએસ પોલિસી, સોલાર પોલિસી જેવી અનેક બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓ અમે ઘડી છે. ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થયા છે અને દેશ તેના અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યો છે. વડાપ્રધાનશ્રીએ ભારતને આગામી 25 વર્ષમાં વિશ્વનું વિકસિત રાષ્ટ્ર બનાવવાનો નિર્ધાર કર્યો છે. આ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ગુજરાત સહિત દેશમાં ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના વિકાસ અને મૂડીરોકાણ લાવવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. સૌ રોકાણકારોને ગુજરાતમાં આવી અહીંના ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા અમારું આમંત્રણ છે. આવો સૌ સાથે મળીને ગુજરાતના અને ભારતના વિકાસ અને પ્રગતિમાં યોગદાન આપીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.